નમસ્કાર મિત્રો, 15 જૂનના રોજ લેવાયેલ કોન્સ્ટેબલની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે અને સાથે સાથે વાંધા અરજી માટેની પણ તારીખ આપવામાં આવી છે. એ મુજબ તમે 23 જૂન સુધી ઓનલાઈન વાંધા અરજી કરી શકો છો. આના માટે સૌપ્રથમ તો આપણે બોર્ડની વેબસાઇટ પર જવાનું રહેશે. આજે LRDની વેબસાઇટ પર આવતા આપણને અહીંયા સૂચનાઓ જોવા મળશે કે પ્રોવિઝનલ આન્સર કી અને ઓનલાઈન વાંધા રજૂઆત કરવા બાબત. તેમાં આપણને જણાવ્યું છે કે 15 જૂન 2025ના રોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ જાહેર કરવામાં આવી છે. અને જો તમે તેમાં વાંધા અરજી કરવા માંગો છો તો તમારે સાચા જવાબ સૂચવવાના રહેશે અને તેના સમર્થનમાં વધુમાં વધુ 3 પાનાનો દસ્તાવેજ એટલે કે 3 પાનાથી વધારે નહીં એવું ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાનું રહેશે. અને તેની સાઇઝની વાત કરીએ તો તે 1 KB થી 1.5 MB વચ્ચેના હોવા જોઈએ. અને જો તમે પુરાવા વગર વાંધા રજૂ કરશો તો તેને ધ્યાને લેવામાં આવશે નહીં. એટલે કે અહીંયા તમારે સરકારી જે બુક હોય, દસ્તાવેજ હોય, તેના આધારે જે વાંધા રજૂ કરવાના રહેશે. હવે આ વાંધા અરજીની વાત કરીએ તો તમે 23/6/2025ના રાતના 12 વાગ્યા સુધી ઓનલાઈન વાંધા અરજી કરી શકશો. અને આજે વાંધા અરજી કરવાનું છે તે ફક્ત ઓનલાઈન જ કરવાની છે. હવે અહીંયા આ જે લિંક આપેલી છે, આ જુઓ તો અહીંયા લિંક આપેલી છે. અહીંયા તમે ક્લિક કરશો એટલે પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ થઈ જશે. જુઓ અહીંયા આપણે ક્લિક કરીએ આવી રીતે. ઉપર ડાઉનલોડ થાય છે આન્સર કી. અહીંયા આ જે કોન્સ્ટેબલ છે તેની આ પ્રોવિઝનલ આન્સર કી છે. પહેલાં પાર્ટ A આપવામાં આવ્યા છે, ત્યારબાદ પાર્ટ B હશે. આ જે જવાબ છે તે સાચો જવાબ છે પ્રોવિઝનલ આન્સર કી મુજબ. અને જો તમને ખોટો લાગે તો તેના માટે તમે વાંધા અરજી કરી શકો છો. કુલ 37 પેજ છે આમાં. હવે ઓનલાઈન વાંધા અરજી કરવા માટે તમારે અહીંયા જે નીચે એક લિંક આપેલી છે તેના પર જવાનું રહેશે. આ જે લિંક છે ને આના પર ક્લિક કરવાનું રહેશે. તો ચાલો તેના પર ક્લિક કરીએ. અહીંયા ક્લિક કરતાની સાથે આ પ્રકારનું પેજ આવી જશે. તો અહીંયા તમારો જે સીટ નંબર છે તે લખવાનો રહેશે. ત્યારબાદ કન્ફર્મેશન નંબર, ડેટ ઓફ બર્થ અને આ જે કેપ્ચા જોવાય છે તે અહીંયા નાખવાના રહેશે. અને અહીંયાથી તમારે લોગિન થવાનું રહેશે. ત્યારબાદ તમે વાંધા અરજી કરી શકો છો. પરંતુ યાદ રહે કે વાંધા અરજી કરવાની છેલ્લી તારીખ 23/6 છે. જો તમે આ ચેનલ પર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આ જ પ્રકારના વિડીયોઝ તમને સતત મળતા રહે. આભાર.